નમસ્કાર મિત્રો, મારું નામ છે કૈલાસભાઈ સેન, થરાદ તાલુકાનો વતની છું. એક થોડીક ઝીણવટ માહિતી છે મારી જોડે કે જ્યારે આ બાલાજી ચાલુ થયું ને એવું મેં એક લેખ વાંચ્યો હતો કે એમનું એક વેફરનું પડીકું વેચાતું નહોતું, ઓછા વેચાતા સમથિંગ. એટલે એમને એવું કર્યું, દરેક ગામડા દીઠ એમના 10-15 માણસો મોકલી દીધા અને રિટેલની દુકાને પાસે જઈ અને એમનું પડીકું માગ્યું, બાલાજી વેફરનું પડીકું. એટલે દુકાનદારોને રોજે 5-7 ગ્રાહક આવીને માગતા, એટલે દુકાનદારને એવું થયું કે આ બાલાજીનું પડીકું છે શું. એટલે સમય જતાં બાલાજીએ થોડા સમય પછી એક સેલ્સમેન મૂક્યો કે અમારી જોડે બાલાજી વેફરનું પડીકું છે ને પેકેટ છે જે અમે ચાલુ કર્યું છે, એ સરસ મજાનું ચાલે છે. એટલે રિટેલના દુકાનદારે વિચાર્યું કે પહેલા 5-7 રોજના ગ્રાહક આવે છે, વેફરના પડીકા માગે છે કે શું છે, એટલે એમને ખરીદી લીધું. એટલે ધીમે ધીમે એમનું ચાલવા લાગ્યું અને જે એમે ક્વોલિટી સારી રાખી છે એટલે એમનો માલ વેચાવા લાગ્યો. એટલે હંમેશા યાદ રાખવું, માર્કેટિંગ કરવી હોય ને તો એક નવી તરીકે કરવી પડે એટલે તમારું માર્કેટમાં હાલી જાય. એટલે ડાયરેક્ટ તમે માલ બનાવીને ડાયરેક્ટ ન વેચી શકો. તમારી બ્રાન્ડનું નામ હોવું જોઈએ, સારો એવી ક્વોલિટી હોવી જોઈએ જેથી કરીને તમારું નામ ઉપડી જાય. આ બાલાજીનું પડીકું વિદેશમાં પણ જાય છે. હર ફિલ્ડમાં તમે હર જગ્યાએ જાશો ને ત્યારે આ બાલાજીનું પેકેટ તમને મળશે. એટલે બાલાજી બ્રાન્ડ થઈ ગઈ છે. ખરેખર તમારે પણ બ્રાન્ડ થવું હોય તો ખરેખર નામ બનાવવું પડશે, ત્યારે જ બ્રાન્ડ થશે. જય માતાજી.